નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત અપડેટ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 19 જુલાઈ 2026 વાર રવિવાર વાર તાજા સમાચાર। ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનારમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગિરનારની તળેટી નજીક 12 વર્ષના એક બાળક પર સિંહે હુમલો કરતા તેનું કરુણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચિંતા અને શોકનું વાતાવરણ સર્જ્યું છે। મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોડજ ગામનો એક પરિવાર ગિરનાર દર્શન માટે આવ્યો હતો। પરિવાર વહેલી સવારે ગિરનારની સીડી પરથી ઉપર ચઢી રહ્યો હતો। કહેવાય છે કે લગભગ 50માં પગથિયાની આસપાસ બાળક પરિવારથી થોડું પાછળ રહી ગયો હતો। તે દરમિયાન જંગલ તરફથી એક સિંહ અચાનક બહાર આવ્યો અને બાળક પર હુમલો કરી તેને જંગલ તરફ ખેંચી ગયો। ઘટના બનતા જ પરિવારજનો બૂમાબૂમ કરવા લાગ્યા અને આસપાસ હાજર અન્ય યાત્રાળુઓમાં પણ અફરાતફરી મચી ગઈ। તરત જ વન વિભાગ, પોલીસ અને બચાવ ટીમને જાણ કરવામાં આવી। અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને જંગલ વિસ્તારમાં બાળકની શોધખોળ શરૂ કરી। લાંબી શોધખોળ બાદ જંગલ વિસ્તારમાંથી બાળકના અવશેષો મળી આવ્યા હોવાનું જણાવાયું। આ દૃશ્ય જોઈ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે ગિરનારની મુખ્ય સીડી પર યાત્રાળુઓની અવરજવર તાત્કાલિક બંધ કરાવી દીધી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં વનકર્મીઓ અને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સિંહના હલચલન પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારની સઘન તપાસ ચાલી રહી છે। વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે જંગલી પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે। યાત્રાળુઓને જૂથમાં ચાલવાની, બાળકો પર સતત નજર રાખવાની અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। આ ઘટના બાદ સ્થાનિક લોકો અને યાત્રાળુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘણા લોકોએ ગિરનારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ કરી છે। ખાસ કરીને જંગલને અડીને આવેલા માર્ગો પર વધારાની પેટ્રોલિંગ, સીસીટીવી અને સુરક્ષા કર્મચારીઓની સંખ્યા વધારવાની માંગ ઉઠી રહી છે। પરિવારના સભ્યો માટે આ દુર્ઘટના અપૂર્ણીય ક્ષતિ સમાન છે। ધાર્મિક યાત્રા માટે આવેલા પરિવારને આવી કરુણ ઘટના ભોગવવી પડે તે સમગ્ર સમાજ માટે દુઃખદ બાબત છે। વન વિભાગ અને પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। સિંહના વર્તન અને ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। અધિકારીઓએ અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે। ગિરનાર જેવા જંગલ વિસ્તાર ધરાવતા યાત્રાધામોમાં માનવ અને વન્યજીવો વચ્ચેનું સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે। આવી ઘટનાઓ ભવિષ્યમાં ફરી ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થામાં સુધારો, જાગૃતિ અને સાવચેતી અત્યંત જરૂરી બની ગઈ છે। આ દુઃખદ ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં મૂકી દીધું છે। દરેક વ્યક્તિ બાળકના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહી છે અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહી છે।